કલાલય બ્રિજ પરથી પસાર થઈ રહેલ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરના કલાલય બ્રિજ પરથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર કારમાંથી ધુમાડા નીકળતા જ સતર્કતા દાખવી કાર ચાલકે તરત જ વાહન સાઈડમાં ઊભું રાખ્યું અને ઝડપથી કાર બહાર નીકળી ગયો હતો। થોડી જ વારમાં આખી કાર સળગીને રાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। બીજી બાજુ આગના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિકને વન વે કરી સ્થિતિને કાબૂમાં લીધી હતી। આગના પ્રાથમિક કારણ તરીકે વાહનમાં થયેલું શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે। વિશેષજ્ઞોની સલાહ મુજબ વાહન માલિકોએ સમયાંતરે પોતાની વાહન વ્યવસ્થાનું ચોકસાઈપૂર્વક ચેકઅપ કરાવવું જોઈએ। ખાસ કરીને ઇલેક્ટ્રિક વાયરિંગને લઈને સતર્ક રહેવું જરૂરી છે। સુરક્ષાની દ્રષ્ટિએ વાહનમાં અગ્નિશમન બોટલ પણ રાખવો જોઈએ। અત્યારે હું અહીંથી પસાર થતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં। ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા। એટલે એમનો સ્વ બચાવ હતો। આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે। આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી। કારમાં કેટલા લોકો સવાર હતા? કારમાં ફક્ત એક જ ભાઈ હતા। એમના જોબથી ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઇશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સ્વ બચાવ હતો અને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો।